સુરત પોલીસ ગેરકાયદે ચાલતા નશાના કારોબાર પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે, ત્યારે ડ્રગ્સ ગાંજા બાદ કરોડોની કિંમતની ઈ સિગારેટ ઝડપી લેવામાં આવી છે. અડાજણ અને પાલ વિસ્તારમાં ટેટુ પાર્લરની આડમાં ચાલતા ઈ સિગારેટના ગેરકાયદે વેચાણનો સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે ઇસમોને 1,07,01,400 રૂપિયાની અધધ કિંમતના ઈ સિગારેટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ સાથે 2 લોકોની ધરપકડ કરી છે. હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગારેટ અને ઈ હુક્કા બારનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે એસઓજી દ્વારા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટના હોલસેલ દુકાનદારો પર નજર રાખવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અડાજણના ભૂલકા ભવન સ્કૂલ સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 904 અને પાલનપુર ગામના કોરલ પેલેસના ફ્લેટ નંબર B/404માં મોટાભાઈ ઈ સિગારેટનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે એસઓજીએ તાત્કાલિક ટીમ બનાવી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 2 મુખ્ય આરોપીઓ મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. દિલ્હીથી થતા ગેરકાયદેસર આયાત અને વિતરણના નેટવર્ક અંગે આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. મુખ્ય આરોપી મંથન શાહે જણાવ્યું હતું કે તે લગભગ 1.5 વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી આ ઈ સિગારેટનો મોટો જથ્થો ખરીદ્યો હતો. પોલીસ પકડથી બચવા અને વેચાણનું નેટવર્ક ફેલાવવા માટે તેણે આ જથ્થામાંથી અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશનના ધોરણે વેચવા અને સુરક્ષિત રીતે સંગ્રહ કરવા આપ્યો હતો. આમ આ બંને ઈસમો દિલ્હીથી સિગારેટ આયાત કરી સુરતમાં તેનું ગેરકાયદેસર વિતરણ કરતા હતા. પોલીસે આરોપીઓના ઠેકાણાથી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની વિવિધ ફ્લેવર્સની ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત અલગ અલગ કંપનીના ફ્લેવરો, પોડ્સ અને ઈ સિગારેટોની કોઇલ પણ મોટી માત્રામાં મળી આવી હતી. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત 1,07,01,400 રૂપિયા આંકવામાં આવી છે. જો આ ગેરકાયદેસર ધંધાના વ્યાપ ઊંડાણ દર્શાવે છે. સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે. તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની, એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે. તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1,07 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે. જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે. અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે. મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો. બંને જણા પકડાઈ ગયેલ છે અને 1,07 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.